કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે સ્ટાન્ડર્ડ 3 મયુર વર્કબુકમાં ચેપ્ટર નંબર 3 મકાન વગરના વાનરનું સોલ્યુશન જોઈશું. ચેપ્ટર 3 મકાન વગરના વાનર. ક્વેશ્ચન 1. નીચેનું ગીત શિક્ષકની મદદથી અભિનય સાથે ગાઓ. Sing the following song with actions with the help of the teacher. વરસાદ આવે રમઝમ, વાદળ ગાજે ઘમ ઘમ, વીજળી ચમકે ચમચમ, ધરતી લીલી છમ છમ, ઢોલ વગાડો ઢમ ઢમ, નાચો ગાઓ છમ છમ. વરસાદ રમઝમ રમઝમ વરસી રહ્યો છે, વાદળ ગરજી રહ્યા છે, વીજળીના ચમકારા થઈ રહ્યા છે. વરસાદ આવવાથી ધરતી લીલીછમ થઈ ગઈ છે, એટલે ખુશ થાઓ, ઢોલ વગાડો, ગાઓ અને નાચો. ગ્લોસરી. વરસાદ રેન, વાદળ ક્લાઉડ્સ, વીજળી લાઇટનિંગ, ધરતી અર્થ, ઢોલ અ ડ્રમ, ગાઓ સિંગ. ક્વેશ્ચન 2. નીચેનું જોડકણું શિક્ષકની મદદથી ગાઓ અને લખો. સિંગ ધ રાઇમ વિથ ધ હેલ્પ ઓફ ધ ટીચર એન્ડ રાઇટ. નીચે જે જોડકણું આપેલું છે એ તમારે ગાવાનું છે અને નીચે આપેલી જગ્યામાં લખવાનું છે. આવરે વરસાદ ઘેબરિયો પરસાદ, ઊની ઊની રોટલીને કારેલાનું શાક. ક્વેશ્ચન 3. સરખી ઋતુઓના ચિત્રો જોડો. મેચ ધ પિક્ચર્સ ઓફ ધ સિમિલર સિઝન્સ. જો આ બાજુ પહેલું ચિત્ર છે, બાળકો વરસાદથી બચવા માટે ઝાડના પાંદડાને માથે ઢાંકી રાખ્યું છે. એ ચોમાસાનું ચિત્ર છે. તો એને બીજી બાજુ વરસાદથી બચવા બાળકોએ રેનકોટ પહેર્યો છે, એ પણ ચોમાસાનું છે પિક્ચર, એની સાથે જોડવાનું. બીજા ચિત્રમાં ઠંડીથી બચવા માટે તાપણું કર્યું છે, શિયાળાનું ચિત્ર છે. એને એની બીજી બાજુ ધાબળો ઓઢીને ઠંડીથી રક્ષણ કરવા માણસ બેઠો છે, શિયાળાનું ચિત્ર છે, એની સાથે જોડવાનું. ત્રીજા ચિત્રમાં ટોપી ઉપર પંખો લગાવ્યો છે ગરમીથી બચવા માટે, એ ઉનાળાનું ચિત્ર છે. એની સામેની બાજુ ગરમીથી બચવા માટે હાથ પંખાથી પવન ખાય છે, એ ઉનાળાનું ચિત્ર છે, એની સાથે જોડવાનું. ક્વેશ્ચન 4. નીચેના પ્રશ્નોના મૌખિક ઉત્તર આપો. આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ ઓરલી. 1. વર્ષની ઋતુઓ કેટલી? કઈ કઈ? તો જવાબ છે વર્ષની ઋતુઓ 3 છે: શિયાળો, ઉનાળો, ચોમાસું. 2. વરસાદ પડે તે ઋતુને કઈ ઋતુ કહેવાય? તો જવાબ છે વરસાદ પડે તે ઋતુને ચોમાસું કહેવાય. 3. વરસાદથી ભીંજાઈ ન જવાય તે માટે આપણે શું કરીએ છીએ? તો જવાબ છે વરસાદથી ભીંજાઈ ન જવાય તે માટે આપણે છત્રી વાપરીએ અને રેનકોટ પહેરીએ છીએ. 4. ટાઢ કઈ ઋતુમાં પડે અથવા કઈ ઋતુમાં ઠંડી લાગે? તો જવાબ છે ટાઢ શિયાળામાં પડે અથવા તો શિયાળામાં ઠંડી લાગે. 5. ટાઢથી રક્ષણ મેળવવા માટે આપણે કેવા કપડાં પહેરીએ છીએ? તો જવાબ છે ટાઢથી રક્ષણ મેળવવા માટે આપણે ગરમ કપડાં પહેરીએ છીએ. 6. તાપ કઈ ઋતુમાં પડે અથવા કઈ ઋતુમાં ગરમી લાગે? તો જવાબ છે ઉનાળામાં તાપ પડે છે અથવા ઉનાળામાં ગરમી લાગે. 7. ગરમીથી રક્ષણ મેળવવા માટે આપણે શું કરીએ છીએ? તો જવાબ છે ગરમીથી રક્ષણ મેળવવા માટે આપણે પંખો, કૂલર કે એસીની હવા લઈએ છીએ. 8. ઠંડા પીણાં કઈ ઋતુમાં પીવાય? તો જવાબ છે
ઠંડા પીણા ઉનાળામાં પીવાય? 9. કઈ ઋતુમાં ધરતી લીલીછમ થઈ જાય? તો જવાબ છે ચોમાસામાં ધરતી લીલીછમ થઈ જાય. ક્વેશ્ચન 5. કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી પંક્તિઓ પૂરી કરો. કમ્પ્લીટ ધ લાઇન્સ યુઝિંગ ધ પ્રોપર વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ. તો બ્રેકેટમાં છે ઘમ ઘમ, છમ, રમઝમ, ઢમઢમ, ચમચમ. તો નંબર 1, વરસાદ આવે રમઝમ. 2, વાદળ ગાજે ઘમઘમ. 3, વીજળી ચમકે ચમચમ. 4, ઢોલ વગાડો ઢમઢમ. 5, ગાઓ નાચો છમછમ. ક્વેશ્ચન 6. ચિત્રો જુઓ અને વાર્તા સાંભળો. સી ધ પિક્ચર્સ એન્ડ લિસન ટુ ધ સ્ટોરી. વાર્તાનું નામ છે વાંદરાભાઈનું ઘર. એક હતા વાંદરાભાઈ, ખટખટ એનું નામ. વાંદરાનું નામ શું હતું? ખટખટ. એને ઝાડે ઝાડે ફરવું ગમે ને છાપરા ઉપર કૂદવું ગમે. એ તો આખો દિવસ ઝાડે ઝાડે ફરે અને છાપરા ઉપર કૂદાકૂદ કરે. 12 માસ એ એક ઝાડથી બીજા ઝાડ પર ફરતો રહે, હૂપાહૂપ કરતો રહે. શિયાળો શરૂ થયો. ધીમે ધીમે ઠંડી વધવા માંડી. ખટખટને ઠંડી લાગે એટલે એ એક ડાળથી બીજી ડાળે ફરતો જાય. એક છાપરા પરથી બીજા છાપરા પર કૂદતો જાય ને ઠંડી ભગાવતો જાય. ખટખટ વાંદરાને તો ઠંડી લાગી શિયાળો આવ્યો એટલે તે શું કરે? એક ઝાડથી બીજા ઝાડ ઉપર કૂદ્યા કરે, છાપરા ઉપર કૂદ્યા કરે. એમ કરીને એક્ટિવ રહે એટલે ઠંડી ભાગે. આપણે પણ આપણા કામમાં એક્ટિવ રહીએ તો ઠંડી ઓછી લાગે. એ રીતે વાંદરાભાઈ ઠંડી ભગાવવા લાગ્યા. ખટખટે એક ઘર પાસે અચરજ જોયું. થોડા માણસો ભેગા થઈ લાકડા સળગાવી લાલ લાલ વસ્તુ પાસે હાથ રાખતા ને ગાલ પર મૂકતા હતા. આહા, મળી ગઈ ઠંડી ભગાડવાની રીત. વાંદરાભાઈને તો એવું લાગ્યું કે આ બધા એકઠા થયા છે અને લાલ વસ્તુનો ઢગલો કરીને ગાલ ઉપર હાથ અડાડે છે એટલે ઠંડી ભાગી જાય છે. એમને તો એવું લાગ્યું ઠંડી ભગાવવાની રીત મળી ગઈ. ખટખટે કૂદકા માર્યા. તેણે ખેતરોમાં ફરી ફરીને લાલ મરચાં ભેગા કર્યા. ઝાડ નીચે ઢગલો કર્યો. ખટખટે તો ખેતરોમાંથી લાલ મરચાં ભેગા કરીને ઢગલો કર્યો. હૂપાહૂપ કરી દોસ્તોને બોલાવ્યા. બધા ભેગા મળી ઠંડી ભગાડવા બેઠા. ખટખટ કહે, આહાહા, ઠંડી ભાગી રહી છે. એણે તો ઢગલા જોડે બેસીને કહ્યું, ઠંડી ભાગી રહી છે. બધા ધ્રુજતા ધ્રુજતા બોલવા લાગ્યા, હા, ભાગી રહી છે. બધાને ઠંડી લાગતી હતી પણ ધ્રુજતા ધ્રુજતા એમ પણ બોલતા હતા, હા હા, ઠંડી ભાગી રહી છે. મરચાંના ઢગલા પાસે બેસવાથી ઠંડી ભાગે? વાંદરાને તો ખબર જ નથી કે એ અગ્નિ પાસે તાપણું કરી રહ્યા છે. એને લાગ્યું કે મરચાંનો ઢગલો છે અને ઠંડી ભાગી રહી છે. ઝાડ પરના લાંબા માળામાં ઝૂલતી ચટપટ સુઘરી આ જોઈ રહી હતી. બિચારા વાંદરાભાઈ ઠંડીથી કેવા થથરે છે. ઠંડીથી બચવા હું તેમને મારા માળામાં બોલાવી શકતી નથી. સુગ્રીબાઈને તો ચિંતા થઈ, વાંદરાભાઈ કેવા થથડે છે અને માળામાં તો સમાય નહીં. ખટખટે તો ચટપટ સુગ્રીને જ બોલાવી. આવ આવ ચટપટ, તાપવા આવ. ખટખટ વાંદરાએ તો ચટપટ સુગ્રીને પણ તાપણું કરવા બોલાવી. આવ આવ ચટપટ, તાપવા આવ. ચટપટ કહે, ના ના, સોરી હો ખટખટ, હું તો મારા માળામાં છું. મને મારા આ ઘરમાં જરાય ઠંડી ન લાગે. ખટખટ કહે, એવું તે કંઈ હોય? આટલી બધી ઠંડી છે ને? ચટપટ સુગ્રીએ તો ના પાડી દીધી. ના વાંદરાભાઈ, સોરી, મને તો મારા ઘરમાં ઠંડી નથી લાગતી. સુગ્રી કહે, પણ ઘર હોય તો ઓછી ઠંડી લાગે.
હું તો કહું છું કે તમે તમારું ઘર બનાવી લો ને. ઉનાળામાં ગરમી ઓછી લાગશે ને ચોમાસામાં વરસાદથીએ બચી શકાશે. સુગ્રીબાઈએ તો વાંદરાને સલાહ આપી કે ઘર બનાવી લો. ખટખટને થયું, આ નાનકી સુગ્રી મને સલાહ આપવા નીકળી છે. ખટખટ વાંદરાને તો પાછું એવું થયું કે આ નાનકડી સુગ્રી થઈને મને સલાહ આપે. થોડી વાર પછી બધા સાથે હૂપાહૂપ કરી એક ઝાડથી બીજા ઝાડ પર ફરવા લાગ્યા ને ગાવા લાગ્યા. ડાળે ડાળે કૂદીએ છીએ, ઝાડે ઝાડે ફરીએ છીએ, ઠંડીથી ક્યાં ડરીએ છીએ, હૂપ હૂપા હૂપ હૂપ, હૂપ હૂપા હૂપ હૂપ, હૂપ હૂપા હૂપ હૂપ, હૂપ હૂપા હૂપ હૂપ. પછી આવ્યો ઉનાળો. આકાશમાંથી જાણે આગ વરસી રહી હતી. ઉનાળો આવ્યો. ખૂબ જ ગરમી લાગતી હતી. આકાશમાંથી જાણે આગ વરસતી હતી. ખટખટ અને એના દોસ્તો પરસેવાથી રેબઝેબ સૌ પોતાની પૂંછડીઓથી પવન નાખવા લાગ્યા. ખટખટ અને એના દોસ્તોને ગરમી લાગી, પરસેવાથી રેબઝેબ થઈ ગયા એટલે પૂંછડીનો પંખો બનાવીને પવન નાખવા લાગ્યા. સુગ્રીબાઈએ માળામાંથી ઝૂલતા ઝૂલતા બૂમ પાડી, ખટખટ, એ ખટખટ, તારે ઘર નથી બનાવવું. ખટખટને ગરમી લાગી રહી હતી એ જોઈને સુગ્રીબાઈએ ફરીથી યાદ કરાવ્યું, ખટખટ, ઘર નથી બનાવવાનું. ખટખટ તો બીજી ડાળે ઠેકડો મારી ગીત ગાતો ગાતો ગયો. ઝાડને છાંયે રહીએ છીએ, પૂંછડે પવન ખાઈએ છીએ, ગરમીથી ક્યાં ડરીએ છીએ, હૂપ હૂપા હૂપ હૂપ, હૂપ હૂપા હૂપ હૂપ, હૂપ હૂપા હૂપ હૂપ, હૂપ હૂપા હૂપ હૂપ. ચટપટ સુગ્રી તો પોતાના માળામાં ઝૂલતી રહીને ખટખટ વાંદરાની ચિંતા કરતી રહી. સુગ્રી તો માળામાં બેઠી બેઠી વાંદરાની ચિંતા જ કરતી રહી. ચોમાસું આવ્યું. પાછું આવ્યું ચોમાસું. આકાશમાંથી વરસાદ તૂટી પડ્યો. કડડધૂમ ગડડધૂમ, વીજળીના કડાકા ભડાકાને વાદળોનો ગડગડાટ. બધા ઝાડ પાણીથી તરબોળ. બધે જ જળબંબાકાર જળબંબાકાર. બધે જ પાણી પાણી થઈ ગયું. ખૂબ જ વરસાદ આવ્યો. ખટખટ અને તેના દોસ્તો ભીંજાઈ ગયા. પાછા ચોમાસામાં ખટખટ અને એના દોસ્તો ભીંજાવા લાગ્યા. માથે, મોઢે, પીઠે, પૂંછડે પાણી જ પાણી. ઠંડીએ ખૂબ લાગે. હવે ભીંજાઈ ગયા, પલળી ગયા વરસાદથી એટલે ઠંડી લાગવા માંડી. માળામાંથી સુગ્રી ફરફર કરતી આવી. તેણે જોયું કે બધા વાંદરા તેમની પૂંછડી ઊંચી કરી મિનારા જેવું બનાવીને બેઠા હતા ને ગાતા હતા. સુગ્રીએ તો જોયું કે બધા પોતાની પૂંછડી ઊંચી કરી મિનારા જેવું બનાવીને બેઠા હતા ને ગાતા હતા. જો આ ચિત્રમાં કેવી પૂંછડી ઊંચી કરીને મિનારા જેવું બનાવ્યું છે. તો એ શું ગાતા હતા? પૂંછ મિનારમાં રહીએ છીએ, વરસાદથી ક્યાં ડરીએ છીએ, હૂપ હૂપા હૂપ હૂપ, હૂપ હૂપા હૂપ હૂપ, હૂપ હૂપા હૂપ હૂપ, હૂપ હૂપા હૂપ હૂપ. પછી ત્યાંથી હૂપા હૂપ કરતા ભાગી ગયા. વાંદરાઓએ ઘર ન બનાવ્યું તે ન જ બનાવ્યું ને ચટપટ સુગ્રીબાઈએ પણ ચિંતા છોડી દીધી. વાંદરાને તો ઘર બનાવવું જ નથી. તો પછી સુગ્રીબાઈ બી વિચારવા લાગ્યા, મારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. એમણે તો ચિંતા છોડી દીધી. ગ્લોસરી. શિયાળો વિન્ટર, સળગાવી ફાયર્ડ, મરચાં ચીલીઝ, ઢગલો અ હીપ, સુગ્રી અ વીવર બર્ડ, સલાહ એડવાઇઝ, ઉનાળો સમર, વરસાદ તૂટી પડ્યો, ઇટ રેન્ડ હેવીલી, વાદળો ક્લાઉડ્સ, પૂંછડી અ ટેલ, ચિંતા વરી. ક્વેશ્ચન 7. વાર્તાના આધારે નીચેના પ્રશ્નોના મૌખિક ઉત્તર આપો. આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ ઓરલી બેઝડ ઓન ધ સ્ટોરી. 1. વાંદરાનું નામ શું હતું? તો જવાબ છે વાંદરાનું નામ ખટખટ હતું. 2. વાંદરાભાઈને શું ગમે? તો જવાબ છે
વાંદરાને ઝાડે ઝાડે ફરવું ગમે ને છાપરા ઉપર કૂદવું ગમે. 3. ખટખટે એક ઘર પાસે શું જોયું? તો જવાબ છે ખટખટે જોયું કે માણસો ભેગા થઈ લાકડા સળગાવી લાલ લાલ વસ્તુ પાસે હાથ રાખતા ને ગાલ પર મૂકતા હતા. 4. ખટખટે ખેતરોમાં ફરી ફરીને શું ભેગું કર્યું? તો જવાબ છે ખટખટે ખેતરોમાં ફરી ફરીને લાલ મરચાં ભેગા કર્યા. 5. વાંદરાની ચિંતા કોણ કરતું હતું? તો જવાબ છે વાંદરાની ચિંતા સુગ્રી કરતી હતી. 6. સુગ્રીનું નામ શું હતું? તો જવાબ છે સુગ્રીનું નામ ચટપટ હતું. 7. ચટપટ સુગ્રીએ વાંદરાને શી સલાહ આપી? તો જવાબ છે ચટપટ સુગ્રીએ વાંદરાને ઘર બનાવવાની સલાહ આપી. 8. ગરમીથી બચવા ઉનાળામાં વાંદરાએ શું કર્યું? જવાબ છે ગરમીથી બચવા બધા વાંદરા પોતપોતાની પૂંછડીથી પવન નાખવા લાગ્યા. પૂંછડીનો પંખો બનાવ્યો. 9. ખટખટ અને તેના દોસ્તોના ચોમાસામાં શા હાલ થયા? તો જવાબ છે ખટખટ અને તેના દોસ્તો ચોમાસામાં માથે, મોઢે, પીઠે, પૂંછડે બધે ભીંજાઈ ગયા. 10. ઘર વગર વાંદરાને કઈ કઈ મુશ્કેલીઓ પડી? તો જવાબ છે ઘર વગર વાંદરાને શિયાળામાં ઠંડી લાગતી, ઉનાળામાં ગરમી લાગતી અને ચોમાસામાં વરસાદમાં ભીંજાઈ જતા. 11. આજ દિન સુધી વાંદરાઓએ ઘર બનાવ્યું નથી, તે બરાબર છે? તો જવાબ છે બરાબર નથી. ના, વાંદરાઓએ ઘર બનાવી લેવું જોઈતું હતું, જેથી શિયાળામાં ઠંડી ના લાગે, ઉનાળામાં ગરમી ના લાગે અને ચોમાસામાં વરસાદથી બચી શકાય. ક્વેશ્ચન 8. પ્રવૃત્તિ એક્ટિવિટી. નીચેનાનો અભિનય કરો. એક્ટ ધ ફોલોઈંગ. નીચેની એક્ટિવિટી તમારે અભિનય કરવાનો છે. તમે વાંદરાભાઈ છો. શિયાળાની ઠંડીથી બચવા શું કરશો? ઉનાળાની ગરમીથી બચવા શું કરશો? ચોમાસામાં વરસાદથી બચવા શું કરશો? એનો તમારે અભિનય કરવાનો. તમે સુગ્રી છો. તમે વાંદરાને શી સલાહ આપશો? સુગ્રી બનીને તમારે વાંદરાને સલાહ આપવાની. ક્વેશ્ચન 9. વાર્તાના આધારે સાચા વિકલ્પ પાસેના બોક્સમાં ટીક કરો. ઓન ધ બેઝિસ ઓફ ધ સ્ટોરી પુટ ટીક માર્ક ઇન ધ બોક્સ અગેન્સ્ટ ધ કરેક્ટ ઓપ્શન. સાચા ઓપ્શન આગળ કરેક્ટની નિશાની કરવાની છે. 1. વાંદરાભાઈનું શું નામ હતું? તો જવાબ છે ખટખટ. 2. ખેતરોમાં ફરી ફરીને ખટખટે શું ભેગું કર્યું? તો જવાબ છે લાલ મરચાં. 3. વાંદરાભાઈની ચિંતા કોણ કરતું હતું? તો જવાબ છે સુગ્રી. 4. ગરમીથી બચવા ઉનાળામાં વાંદરાભાઈએ શું કર્યું? તો જવાબ છે પૂંછડે પવન ખાધો. 5. વાંદરાઓ વારે વારે શું બોલતા હતા? તો જવાબ છે હૂપ હૂપા હૂપ. ક્વેશ્ચન 10. કૌંસમાંથી યોગ્ય અક્ષર વડે શબ્દો પૂરા કરો. કમ્પ્લીટ ધ વર્ડ્સ યુઝિંગ પ્રોપર લેટર્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ. 1. શિયાળો. 2. છાપરું. 3. હૂપા હૂપ. 4. સળગાવી. 5. વરસાદ. 6. ઝાડ. 7. ગડગડાટ. 8. આકાશ. 9. સુગ્રીબાઈ. 10. મિનારો. ક્વેશ્ચન 11. સમાન શબ્દો જોડો. મેચ ધ સિમિલર વર્ડ્સ. આ જે શબ્દો આપ્યા છે એ જ શબ્દો સામેની બાજુથી શોધીને જોડવાના. 1. પૂંછડી.
2 ચિંતા, 3 પાણી, 4 વીજળી, 5 ઉનાળો. ક્વેશ્ચન 12. ઋતુ અને પંક્તિઓ યોગ્ય રીતે જોડો. જોઈન સિઝન્સ એન્ડ લાઇન્સ પ્રોપરલી. 1 શિયાળો, તો ડાળે ડાળે કૂદીએ છીએ, ઠંડીથી ક્યાં ડરીએ છીએ. 2 ચોમાસું, તો જવાબ છે પૂંછ મિનારમાં રહીએ છીએ, વરસાદથી ક્યાં ડરીએ છીએ. 3 ઉનાળો, તો જવાબ છે પૂંછડે પવન ખાઈએ છીએ, ગરમીથી ક્યાં ડરીએ છીએ. ક્વેશ્ચન 13. નીચેના ચિત્રોમાં દર્શાવેલા પ્રાણીઓની નીચે કૌંસમાં આપેલા નામોમાંથી નામ પસંદ કરીને લખો. રાઇટ ધ નેમ્સ ઓફ ધ એનિમલ્સ બિલો ધેર પિક્ચર્સ સિલેક્ટિંગ ફ્રોમ ધ બ્રેકેટ્સ. તો બ્રેકેટમાં નામ છે માયરી, કબીરા, રીમી, જીમી, આબા, સિમરન, ઇરિકા, આહેર, એરિબા, દળબડ, બકબક, મેનકા, શેઝાન, કાદરસ. તો આપણે સિંહનું નામ આપ્યું છે કબીરા, મગરનું નામ એરિબા, પોપટનું નામ દળબડ, સસલાનું નામ સિમરન, ચકલીનું નામ બકબક, કૂતરાનું નામ જીમી. બિલાડીનું નામ છે ઇરિકા, ગાયનું નામ છે રીમી અને બતકનું નામ છે આબા. તમે તમારી રીતે તમારી પસંદગીના નામ લખી શકો. ક્વેશ્ચન 14. ચિત્રો જુઓ અને તેઓના નામ આપેલી યાદીમાંથી શોધીને લખો. સી ધ પિક્ચર્સ એન્ડ રાઇટ ધેર નેમ્સ ફ્રોમ ધ લિસ્ટ ગિવન બિલો. તો બ્રેકેટમાં છે રાખડી, બાટલી, બિલાડી, ટપાલી, માટલી, માખી, ખીલી, ટિકિટ, ખમણ, ચકલી. તો 1 નંબર છે માખી, 2 છે ચકલી, 3 બિલાડી, 4 ટિકિટ, 5 બાટલી, 6 માટલી, 7 ટપાલી, 8 ખમણ, 9 રાખડી, 10 ખીલી. ક્વેશ્ચન 15. ઉદાહરણ મુજબ શબ્દો શોધીને લખો. ફાઇન્ડ આઉટ એન્ડ રાઇટ ધ વર્ડ્સ એઝ શોન ઇન ધ એક્ઝામ્પલ. નીચે જે વચ્ચેના કોલમમાં શબ્દો આપ્યા છે એમાં 2 અક્ષર સમાયેલા છે, તે તમારે અલગ પાડવાના. પહેલું ઉદાહરણ છે એમાં એક શબ્દ છે ખેતર અને બાજરી. 1 વરસાદ, માખી. 2 ચકલી, સારસ. 3 બિલાડી, માસી. 4 કવર, ટપાલી. 5 પાણી, માટલી. 6 દિવાલ, ખીલી. 7 બજાર, રાખડી. 8 ટિકિટ, મકાન. 9 બાટલી, ટીકડી. 10 દાડમ, ખમણ. ક્વેશ્ચન 16. ચિત્રોમાં રંગ પૂરો. કલર ધ પિક્ચર્સ. નીચે વાંદરાનું અને સુગ્રીબાઈનું ચિત્ર આપ્યું છે, તેમાં તમારે કલર પૂરવાના. ક્વેશ્ચન 17. એકમ યુનિટ. જુઓ અને શીખો. સી એન્ડ લર્ન. નીચે જે અક્ષરો આપ્યા છે તેને તમારે આંગળીથી ગૂંટવાના અને લખતા શીખવાના. લ, ટ, ચ, ખ અને ઐની માત્રા છે. ક્વેશ્ચન 18. જુઓ અને લખો. સી એન્ડ રાઇટ. મેં જે રીતે અક્ષરો લખ્યા છે એ રીતે તમારે લખવાના. લ, ટ, ચ, ખ અને ઐ. ક્વેશ્ચન 19. જુઓ, વાંચો અને લખો. સી, રીડ એન્ડ રાઇટ. નીચે જે ચિત્રો આપ્યા છે તે ધ્યાનથી જુઓ અને લખવાનું નીચે વાંચીને. 1 પૈસા. 2 સૈનિક. 3 પપૈયું.
ક્વેશ્ચન 20 વાંચો અને લખો. રીડ એન્ડ રાઇટ. નીચે જે શબ્દો આપ્યા છે એ જ શબ્દો તમારે બાજુની જગ્યા પર લખવાના. 1 વૈશાખ, 2 તૈયબ, 3 કૈલાસ, 4 શૈલેષ, 5 ચૈતાલી, 6 વૈભવ, 7 તૈયાર, 8 કૈરવી, 9 શૈશવ, 10 વૈશાલી. ક્વેશ્ચન 21 વાંચો અને લખો. રીડ એન્ડ રાઇટ. નીચે જે વાક્યો આપ્યા છે એ જ તમારે નીચે આપેલી જગ્યામાં લખવાના. 1 જૈવિક કવિતા ગાય છે. 2 ઐરાવત પાણી પીએ છે. 3 વૈશાલી વૈભવને રાખડી બાંધે છે. 4 આપણે દૈનિક કસરત કરીએ છીએ. 5 ભૈરવી ભિખારીને પૈસા આપે છે. ક્વેશ્ચન 22 રમત. ચાલો ક્વિઝ રમીએ. ગેમ લેટ્સ પ્લે ક્વિઝ. નીચે જે પ્રશ્નો આપ્યા છે તેના જવાબ લખવાના. 1 મમ્મીના બહેનને શું કહેવાય? તો જવાબ છે માસી. 2 ગુજરાતમાં સિંહ કયા જંગલમાં રહે છે? તો જવાબ છે સાસણ ગીરના જંગલમાં. 3 રક્ષાબંધનના દિવસે બહેન ભાઈને શું બાંધે છે? તો જવાબ છે રાખડી. 4 ચી 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 કોણ બોલે છે? તો જવાબ છે ચકલી. 5 નોળિયો કોની સાથે લડાઈ કરે છે? તો જવાબ છે સાપ. 6 અમદાવાદ કઈ નદીને કિનારે છે? તો જવાબ છે સાબરમતી. 7 જલકી રાની કોણ છે? તો જવાબ છે માછલી. 8 બરફ ઓગળે તો શું બને? તો જવાબ છે પાણી. 9 તમે કયા હાથથી લખો છો? તો જવાબ છે જમણા. 10 રમકડું ખરીદવા મમ્મી પાસે શું માગશો? તો જવાબ છે પૈસા. 11 દેશની રક્ષા કોણ કરે છે? તો જવાબ છે સૈનિકો. 12 આપણા દેશનું નામ શું છે? તો જવાબ છે ભારત. 13 પોપટની ચાંચનો રંગ કેવો હોય છે? તો જવાબ છે લાલ. 14 પપ્પાના ભાઈને શું કહેવાય? તો જવાબ છે કાકા. 15 ગાંધીજીનો જન્મ ક્યાં થયો હતો? તો જવાબ છે પોરબંદર. ક્વેશ્ચન 23 નીચેનું ગીત તમારા શિક્ષકની મદદથી સમૂહમાં ગાઓ. સિંગ ધ ફોલોઈંગ સોંગ ઇન કોરસ વિથ ધ હેલ્પ ઓફ યોર ટીચર. ઠંડો વાય પવન સરસર કાપે સૌ કોઈ થર 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 થર. ખાટા મીઠા બોરા લાવ્યો પતંગ ફિરકી દોરા લાવ્યો. બાબા ભાઈની દાઢી કકડે સૌ કોઈ બેસી જાય તડકે. સ્વેટર જેકેટ સાલ વાળો આવ્યો 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 શિયાળો. ધક ધક તો ઉનાળો આવ્યો બળબડ તો ઉનાળો આવ્યો. ટાઢ ગઈને તડકો લાવ્યો આગનો જાણે ભડકો લાવ્યો. લાંબા લાંબા દિવસો લાવ્યો ટૂંકી ટૂંકી રાતો લાવ્યો. તડબૂચ લાવ્યો કેરી લાવ્યો તડકે રમતી શેરી લાવ્યો. સુ 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 વાયુ વાય ઝબુક ઝબુક વીજળી થાય. દોડે વાદળ ચારે કોર મેં બોલે મોર. નભથી છાંટા પડતા જાય ધરતી પાણી પાણી થાય. પંખી સૌ માળે સંતાય બહાર બાળક ઊભા નહાય. ગ્લોસરી કંપવું ધ શિવર. બોરા બેરીઝ. પતંગ અ કાઇટ. દાઢી અ બિયર્ડ. શિયાળો વિન્ટર. ધગધગતો સ્કોર્ચિંગ. લાંબો દિવસ લોંગ ડેઝ.
ટૂંકી રાતો, શોર્ટ નાઇટ્સ, શેરી, અ સ્ટ્રેટ, વાયુ, વાઇન્ડ, નભ, સ્કાય, સંતાવવું, ટુ હાઇડ, નહાવું, ટુ બાથ. ક્વેશ્ચન 24. કવિતાના આધારે નીચેના પ્રશ્નોના મૌખિક ઉત્તર આપો. આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ ઓરલી બેઝડ ઓન ધ પોએમ. 1. ખાટા મીઠા બોરા ક્યારે ખાવા મળે છે? તો જવાબ છે ખાટા મીઠા બોર શિયાળામાં ખાવા મળે છે. 2. પતંગ ફિરકી દોરા કયા તહેવારની યાદ અપાવે છે? તો જવાબ છે પતંગ ફિરકી દોરા ઉત્તરાયણની યાદ અપાવે છે. 3. સ્વેટર જેકેટ શાલની જરૂર કઈ ઋતુમાં પડે? તો જવાબ છે સ્વેટર જેકેટ શાલની જરૂર શિયાળામાં પડે. 4. ક્યારે ખૂબ તાપ પડે છે? તો જવાબ છે ઉનાળામાં ખૂબ તાપ પડે છે. 5. દિવસો લાંબા ક્યારે હોય? શિયાળામાં કે ઉનાળામાં? તો જવાબ છે ઉનાળામાં દિવસો લાંબા હોય છે. 6. રાતો ટૂંકી ક્યારે હોય? તો જવાબ છે શિયાળામાં રાતો ટૂંકી હોય છે. 7. ઉનાળામાં કયા ફળ ખાવાની મજા પડે? તો જવાબ છે ઉનાળામાં કેરી, દ્રાક્ષ, તરબૂચ અને ટેટી ખાવાની મજા પડે છે. 8. આકાશમાંથી વરસાદ ક્યારે પડે છે? તો જવાબ છે ચોમાસામાં આકાશમાંથી વરસાદ પડે છે. 9. વરસાદ આવે ત્યારે બીજું શું થાય છે? તો જવાબ છે વરસાદ આવે ત્યારે પવન વાય છે, વાદળો ગરજે છે અને વીજળી થાય છે. 10. વરસાદ આવે ત્યારે પંખીઓ શું કરે છે? તો જવાબ છે વરસાદ આવે ત્યારે પંખીઓ માળામાં સંતાઈ જાય છે. 11. વરસાદ આવે ત્યારે બાળકો શું કરે છે? તો જવાબ છે વરસાદ આવે ત્યારે બહાર આવી બાળકો ઊભા રહીને નહાય છે. ક્વેશ્ચન 25. ગીતના આધારે સાચા વિકલ્પ પાસેના બોક્સમાં ટિક માર્ક કરો. ઓન ધ બેઝિસ ઓફ ધ સોંગ પુટ ટિક માર્ક ઇન ધ બોક્સ અગેન્સ્ટ ધ કરેક્ટ ઓપ્શન. સાચા જવાબ આગળ ટિક કરવાનું. 1. સ્વેટર જેકેટ શાલની જરૂર ક્યારે પડે છે? તો જવાબ છે શિયાળામાં. 2. ઉત્તરાયણનો તહેવાર ક્યારે આવે છે? તો જવાબ છે શિયાળામાં. 3. તરબૂચ કેરી ક્યારે ખાવાની મજા પડે છે? તો જવાબ છે ઉનાળામાં. 4. દિવસો લાંબા ક્યારે હોય છે? તો જવાબ છે ઉનાળામાં. 5. વીજળી બ્લેન્ક. તો જવાબ છે વીજળી ઝબૂકી. ક્વેશ્ચન 26. કૌંસમાંથી યોગ્ય અક્ષર વડે શબ્દો પૂરા કરો. કમ્પ્લીટ ધ વર્ડ્સ યુઝિંગ પ્રોપર લેટર્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ. 1. પંખી. 2. સંતાય. 3. બળબડતો. 4. ભડકો. 5. તડબૂચ. 6. ફિરકી. 7. તડકો. 8. સ્વેટર. ક્વેશ્ચન 27. સમાન શબ્દો જોડો. મેચ ધ સિમિલર વર્ડ્સ. જે શબ્દો આપ્યા છે એના જેવા જ સમાન શબ્દ સાથે જોડકા બનાવવાના. 1. પાણી. 2. ધગધગતો. 3. બળબડતો. 4. જેકેટ. 5. તડબૂચ. ક્વેશ્ચન 28. રમત કક્કા જાસૂસ. ગેમ કક્કા જાસૂસ. 1. વાંદરાભાઈનું ઘર વાર્તામાંથી મૂળાક્ષર શોધી સંખ્યા લખો. રાઇટ ધ નંબર ઓફ લેટર્સ ફ્રોમ ધ સ્ટોરી વાંદરાભાઈનું ઘર. તો અક્ષર છે લ. લ વાર્તામાં કેટલી વાર આવે? 28. ચ કેટલી વાર આવે છે? 1 5 15. ડ કેટલી વાર આવે છે? 4 6 46. ટ કેટલી વાર આવે છે? 4 6
46 સરવાળો છે 135 એટલે કે 135. 2. જાતે મૂળાક્ષરો પસંદ કરી વાર્તામાંથી સંખ્યા શોધો અને લખો. તમને જે મૂળાક્ષર ગણવા હોય તે જાતે પસંદ કરવાના અને લખવાના. સિલેક્ટ ધ લેટર્સ યોર સેલ્ફ એન્ડ રાઇટ ધ નંબર્સ ફ્રોમ ધ સ્ટોરી. તો અક્ષર છે મ 42, દ 11, ક 26, ન 56. સરવાળો છે 135, 135. તમે તમારે પસંદના મૂળાક્ષર લઈ શકો. ક્વેશ્ચન 29. સી એટલે શિયાળો, ઉ એટલે ઉનાળો, ચો એટલે ચોમાસું. સાચા ઉત્તર ઉપર ટીક કરો. પુટ ટીક ઓન ધ કરેક્ટ આન્સર. તો પહેલું છે તરબૂચ. તરબૂચ ક્યારે આવે? ઉનાળો. રાખડી. રાખડીનો તહેવાર રક્ષાબંધન ક્યારે આવે? ચોમાસું. છત્રી. છત્રી ક્યારે ઉપયોગમાં લઈએ આપણે? ચોમાસું. તો ચો ઉપર ટીક કરવાનું. રેનકોટ ક્યારે વાપરીએ? ચોમાસું. તો ચો ઉપર ટીક કરવાનું. પતંગ. ઉત્તરાયણનો તહેવાર ક્યારે આવે? શિયાળામાં. સી ઉપર ટીક કરવાનું. બરફ ક્યારે ખાઈ શકીએ? ઉનાળો. સ્વેટર આપણે ક્યારે પહેરીએ? શિયાળામાં. ચા ક્યારે પીવાની મજા આવે? ચોમાસામાં. ઠંડા પીણા આપણે ક્યારે પીએ? જ્યુસ અને બધું? ઉનાળામાં. પાનનું ચિત્ર છે. ક્યારે ક્યારે ઝાડ ફ્રેશ લાગે? નવા પાન ઉગે? ચોમાસામાં. અગ્નિ. તાપણું. તાપણું ક્યારે કરીએ? શિયાળામાં. ટોપી ક્યારે પહેરીએ? ઉનાળામાં. મફલરનો ઉપયોગ કરીએ શિયાળામાં. મેઘધનુષ્ય ક્યારે દેખાય? ચોમાસામાં. પંખાનો ઉપયોગ ક્યારે થાય? ઉનાળામાં. ખાટા મીઠા બોર ક્યારે આવે? શિયાળામાં. હાથ પંખો ક્યારે વાપરીએ? ઉનાળામાં. બૂટ ક્યારે પહેરીએ? શિયાળામાં. જ્યુસ ક્યારે પીએ? ઉનાળામાં. આઈસ્ક્રીમની મજા ક્યારે લઈએ? ઉનાળામાં. પાણીના ખાબોચિયા તળાવ ક્યારે છલોછલ થાય? ચોમાસામાં. કોન ક્યારે ખાઈએ? ઉનાળામાં. નીચેનું ગીત શિક્ષકની મદદથી ગાઓ. સિંગ ધ ફોલોઈંગ સોંગ વિથ ધ હેલ્પ ઓફ ધ ટીચર. તારે મેં હુલિયા કરવા તોફાન, અમારા લોકોના જાય છે જાન. મંડ્યો ને મંડ્યો મુસળધાર, કેવી રીતે મારે જાવું નિશાળ. અવડાને સવડા વાયરા વાય, ઓઢેલી છત્રીનો કાગડો થાય. તારે મેં હુલિયા કરવા તોફાન, અમારા લોકોના જાય છે જાન. કેળાની છાલથી લપસી જવાય, ત્યારે તો ભાઈ મને કંઈ કંઈ થાય. ચંપલ મારી છબ છબ થાય, ધોયેલા કપડાં બગડી જાય. એવું ના ભઈલા અમને ગમે, સીધે સીધો અલ્યા કાના રમે. તારે મેં હુલિયા કરવા તોફાન, અમારા લોકોના જાય છે જાન. બાય અવિનાશ વ્યાસ. ચાલો હસીએ. લેટ્સ લાફ. 1. કેતન કહે અંગ્રેજીના સાહેબને, સર આઈ ડોન્ટ નોનું ગુજરાતી શું થાય? સર કહે, હું જાણતો નથી. કેતન કહે, તમે જાણતા નથી તો પછી અંગ્રેજીના સર કેવી રીતે બન્યા? 2. આશા કહે, મેઘા તારા પપ્પા ક્યાં સુધી ભણેલા છે? મેઘા કહે, BA સુધી. તો આશા કહે, બસ ફક્ત 2 અક્ષર સુધી ભણ્યા છે અને તે પણ ઊંધા? થેન્ક યુ ફ્રેન્ડ્સ. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.